શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. સ્વામિનારાયણ સ્વામી વાત કરી છે, જે વડે આ જગત છે તેને કોઈ ના જાણે રે. ભગવાન મનુષ્ય જેવા થાય તેને જાણ્યા તે સમાધિ છે. ભગવાન મનુષ્ય જેવા થાય એટલે આપણા જેવા જ થાય, પણ એને વિશિષ્ટ પ્રકારે તમે જાણો તે સમાધિ જ છે. સમાધિ ભૂત પડે ને એ બધી ઠીક છે, પણ સમાધિ ખરેખરી જ્ઞાન સમાધિ. જ્ઞાન સમાધિ એકવાર યોગી બાપા મુંબઈમાં હતા અને બીજા બધા બધી વાત કરતા હતા, વાત ચાલુ હતી. પણ સ્વામીએ કહ્યું કે સમજો તો જ્ઞાન સમાધિ જ છે. પહેલાં સમજો તો સમાધિ જ છે, પછી કહ્યું કે જ્ઞાન સમાધિ. તે સમજણથી સમાધિ છે કે નથી એ વાત, અને એ સમજણથી સમાધિ થાય એ પાક્કું થાય, એને વધતું જ જાય, એમાં ઓછું ના થાય. જે વડે આ જગત છે તેને કોઈ ના જાણે રે. ભગવાન મનુષ્ય જેવા થાય તેને જાણ્યા તે સમાધિ છે. ને ધર્મનું અંગ પણ તેનું જ છે. બીજું બધું તો ધર્મ બધું પાળે છે, શું કરે, બધું ઘણું બધું કરે, પણ મારે કહે છે ભગવાન મનુષ્ય જેવા થાય તેને જાણે એ સમાધિ છે, અને એનું અંગ પણ ધર્મનું કહેવાય. એવા સર્વે અંગ તેમાં આવી ગયા ને વાતો કરે, તેથી ઘણાને નિશ્ચય થાય માટે વાતો કરવી એ અંગ અધિક છે. મહારાજે ગુણાતીતાન સ્વામી પૂછ્યું કે મહારાજ 4 વાતો છે તેમાં કયું રાખવું? તો મહારાજે કહ્યું કે વાતો કરવી, કેમ કે વાતોથી પોતાને સમાસ થાય અને બીજાને પણ સમાસ થાય, અને 1 to 1 એ વાતો કરવાથી જે પાકું થાય એ બીજી વાતે ના થાય. નિશ્ચય ભગવાનનો નિશ્ચય પણ વાતોથી થાય, એટલે વાતો કરવી એ શ્રેષ્ઠ છે. ને વાતો કરેથી ઘણા સમાસ થાય માટે વાતો કરવી એ અંગ અધિક છે. વિહદ વગાડી વાંસળી તીથી નૌતમ તાન, 14 લોક ધૂની સાંભળી છૂટ્યું શંકર કેરું ધ્યાન. એવી વાતો છે. બધા વાતો, આપણી વાતો તો મહારાજ સ્વામીની જ છે, અને મહારાજ સ્વામીને લગતું, અને મહારાજ સ્વામી પાસે પહોંચાડે એવી વાતો છે. આપણે તે બધું સર્વશ્રેષ્ઠ છે. ઉપાસનાને આજ્ઞા બેનું બળ રાખવું, ને આજ્ઞા પાડે નહીં તો દુઃખ આવે. અને આજ્ઞા ઉપાસના બે પાંખો છે એ રાખવી, દ્રઢ કરીને રાખવી. બીજું બધું તો ઠીક છે, આવે ને જાય તે ચાલે, પણ આજ્ઞા ઉપાસના મુખ્ય છે. ઉપાસનાને આજ્ઞા બેનું બળ રાખવું, ને આજ્ઞા પાડે નહીં તો દુઃખ આવે. આજ્ઞામાં કંઈ શિથિલતા આવે તો દુઃખ આવે આપણને. એ જાણપણું હોય, અંતરદૃષ્ટિવાળો હોય એને ખબર પડે, એ બીજાને ખબર જ ના પડે. આજ્ઞા લોપવાથી દુઃખ આવે એ કાંઈ ખબર ના પડે. ભોળો ભટ્ટ. દ્રઢ નિશ્ચય રાખવો, જે પર્વત પરાયણ કોઈને ફેરવે ફરે નહીં. નિશ્ચય શ્રીજી મહારાજ પોતાના નિશ્ચય કરવા માટે જ આવ્યા છે આ પૃથ્વી ઉપર, અને બીજા બ્રહ્માંડો બીજી પૃથ્વી ઉપર મહારાજ જ્યાં જાય ત્યાં પોતાનું સ્વરૂપ ડાયરેક્ટ તો ના હોય, પણ મહારાજને નિશ્ચય કરાવે એવું બધું તાન હોય. તો આજ્ઞાને ઉપાસના પાડે તો નિશ્ચય પણ કેવો કરો, કોઈનું ફેરવું ફરે નહીં, ગમે એવું થાય. આપણે યોગી આપા એકવાર વાત કરી હતી, કોઈ 50 લાખ રૂપિયા આપે અને કે મહારાજ સર્વોપરી નથી એવું, તો તમે કહો તો બધાએ ના પાડી કે મહારાજ એ તો મહારાજ ગમે 50 લાખ કે કરોડ બધું આપે તો એ નિશ્ચય ના ફરે. એટલે એવું પાકું નિશ્ચય
જીવમાં નિશ્ચય થઈ જાય. ઉપરથી નહીં, ઉપરથી આવે ને જાય એવું છે. પણ જીવમાં નિશ્ચય થઈ ગયો હોય કે આ મહારાજ સાચા છે, ગુણાતીતાનંદ સ્વામી સાચા છે, ગુણાતીત ગુરુઓ સાચા છે, સત્સંગ સાચો છે, હરિભક્તો સાચા છે, એવી બધી હોય દૃઢતા હોય તો એવો નિશ્ચય કરો. જીવમાં અંદર હાલે નહીં, જેમ પર્વત હોય એ હાલે જ નહીં, ગમે એમ કરે તો એવી રીતે એવો નિશ્ચય કરો. અને નિશ્ચય કરવા માટે જ મહારાજ, બીજું કોઈ કારણ નહોતું. અને નિશ્ચય વડે જ મોક્ષ છે. નિશ્ચય જો સ્વામી ગુણાતીતાનંદ સ્વામીએ વાત કરી કે જેને નિષ્ઠા થઈ એને સર્વે થઈ રહ્યું અને કાંઈ કરવું રહ્યું નથી. જો એ મહારાજ સાહેબ અને બીજી બધી નિષ્ઠા તો ઠીક છે, બધી આવે ને જાય બધું, પણ મહારાજ સ્વામીની નિષ્ઠા એ જીવમાં ઉતારી. પણ નિશ્ચયનું તથા આશરાનું બળ રાખવું. નિશ્ચયને આશરાનું બળ. નિશ્ચય થાય તો જ આશરો થાય. નિશ્ચય ના થાય તો આશરો થાય નહીં. એ પોલ હોય, જે પાક્કો નિશ્ચય હોય તો આશરો પણ દ્રઢ થાય. જેમ જેમ નિશ્ચય પાક્કો હોય એમ એમ આશરો દ્રઢ થતો જાય. તેમ ટોપીવાળે સુરંગો દારૂથી ફોડીને ડુંગર તોડી નાખ્યો તેમ પર્વત જેવા વિષય તોડી નાખે છે. હવે વિષય પણ એક એક પર્વત જેવા છે, હિમાલય જેવા છે. એક જેમ અંગ્રેજો આવ્યા અને ઓલા દારૂગોળાથી એ પર્વત તોડી નાખ્યા. પહેલાં બી એવું નહોતું, પછી એ બધું ઘણું બધું થઈ ગયું. પણ એટલે મહારાજ સ્વામી ટૂંકમાં કહે છે કે એક વિષય ગિરનાર જેવા છે, એ કંઈ તૂટે એવા નથી, ખસે એવા નથી. અને મહારાજ મધ્યના 47માં વાત કરી કે વિષય પાતાળ સુધી છે. અને તમે ખોદો અંત આવે જ નહીં, તો વિષયનો અંત આવે નહીં. વિષય એ આપણે એટલે મહારાજે કહ્યું કે આ નિશ્ચયરૂપી અને આશરો એ હોય તો બધું તૂટી જાય. ડુંગરો જેવા વિષય બધું ઉખડી જાય. નહીં તો વિષય કોઈ દિવસ ટળ્યો નથી. વિષય તૃપ્તિ થઈ નથી અને થશે નહીં. મહારાજે મધ્યના સુરતા કહ્યું વિષયની તૃપ્તિ થઈ નથી અને થશે નહીં. થઈ નથી એ તો બરાબર છે, પણ થશે નહીં એટલે વર્ષો સુધી થશે જ નહીં. પણ આ ભગવાનનો આશરો, નિશ્ચય અને આશરો એ બે વડે બધું કામ થઈ જાય. સદાનંદ સ્વામી મહારાજની જય. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. સ્વામિનારાયણ હરે સ્વામી વાત કરી છે. કળિયુગમાં તપ થાય તેવા દેહ નહીં, માટે તપ કરવાનું લખ્યું નથી. આપણે જે તપ કરીએ છીએ તો કાંઈ ના કહેવાય. એકાદશી ને નવમ ને પૂનમ ને બધું, પણ એ તપ વ્યાખ્યા કરી એવા તપ અત્યારે થતા નથી, એટલે તપ કરવાનું લખ્યું નથી. અને નિયમમાં રહીએ એ વાત છે. કલૌ કીર્તનાર્થ. કીર્તન કરેથી પાપ બળે ને હાલતા ચાલતા સ્વામિનારાયણનું ભજન કરેથી પાપ બળી જાય. નારાયણ કચ્છમાં કહ્યું છે એ કલમ લખી ગયા. એટલે હવે તો કીર્તન ભક્તિ એમાં જોર રાખવું અને કલો કીર્તન કરેથી પાપ બળે. કીર્તન કરેથી મન પરવાય તો, ખાલી રાગમાં મન પરવાય એ નહીં, પણ શબ્દો મન પરવાય. અને હાલતા ચાલતા સ્વામિનારાયણનું ભજન કરીથી પાપ બળી જાય. આ ટેવ પાડવી હાલતા ચાલતા. ટેવ નીકળી ગઈ છે બધી. અત્યારે તો બધી સાધનો એવા આવ્યા છે કે એમાંથી મન પાછું વરે જ ને. સાધનોમાં તો મોબાઈલ
વાપરવી કે સ્વામિનારાયણ નામ લેવું સુવિધા થઈ ગઈ. આખો દિવસ મોબાઈલમાંથી નવરા, એટલે વાંધો નથી. એ ભક્તિ છે, સૂક્ષ્મ ભક્તિ. પણ મોબાઈલનો ઉપયોગ કરે પણ આડું જુએ નહીં મોબાઈલમાં, ખાલી કામથી કામ આપણે તો એ ભક્તિ કહેવાય. નહીં તો પછી શું કહેવાય ખબર નહીં. સ્વામિનારાયણ હરે સ્વામી વાત કરી છે. સત્સંગ કરે તેને માથેથી કાળ કબલે માયાની બીક ટળી ગઈ. સત્સંગ નામ પડ્યું એ કાળકર માયાથી પર થઈ ગયા. સત્સંગ નામ તમે સત્સંગી છો એવું નામ પડ્યું તો એ કાળકર માયાથી પર થઈ ગયા. તેના રક્ષક ભગવાન થયા. રક્ષક બીજા કોઈ બાજીરાવ ને આ તે એ રક્ષક નહીં, રક્ષક ભગવાન થયા. કેટલી મોટી વાત! ડાયરેક્ટ ભગવાન રક્ષા કરે. જેમ રૈયતને કોઈ દુઃખ દે તો રાજા વઢવા જાય, તેમ જે વેદ પારે તેને જમપુરીમાં લઈ જાય નહીં, ને લઈ જાય તો પગે લાગીને પાછો મોકલે. કદાચ કંઈ સંસ્કારથી કદાચ જમપુરીમાં જાય, પણ સત્સંગી કાર્યક્રમમાંથી પર થયા એને પગે લાગીને પાછો મૂકી જાય. જમ અડી જ ન શકે. હવે બીજાને અહીંથી જ મારવા માંડે, યથાર્થ વેદ પાડે તો ભગવાનના ધામમાં જાય. ટૂંકમાં આપણે નિયમ ધર્મમાં રહીએ, કોઈ અડી ના શકે, ભગવાનના ધામમાં જ જાય. એટલું તો વેદમાં બળ છે. ને અજામેળ મહાપાપી હતો ને તેને સાધુનું દર્શન થયું, એટલામાં જમના હાથથી મુકાણો. અજામેળ મહાપાપી હતા, પણ એને દીકરાનું નામ નારાયણ પાડ્યું. એમાંથી એ નારાયણ કેટલી વાર દિવસમાં બોલે, પણ ભગવાન સામે, કેમ કે સંતે નામ આપેલું તો બીજાએ આપ્યું હોય તો એના કર્મ પ્રમાણે થાય, પણ સંતે નામ આપ્યું એને ભગવાન જામીન થયા, એને ભગવાન રક્ષા કરે. ને અજામે મહાપાપી તેને સાધુનું દર્શન થયું, એટલામાં જમના હાથથી મુકાણો. ને મોટા સાધુ હોય તેના ભેળા તો ભગવાન રહે છે. ભગવાન સિવાય બીજું ખપે જ નહીં, ગમે જ નહીં, બીજે રુચિ હોય નહીં. ભગવાનની સાથે એકતાર હોય. ભગવાન લઈને જ ફરે, ભગવાનનો વાસ એમાં થાય. ને મોટા સાધુ હોય તેના ભેળા તો ભગવાન છે, તેને વેગળા મિલતા નથી. ભગવાન સાથે જ હોય. ભગવાન સંત એને જ કહેવાય જેને ભગવાન આખંડ રાખ્યા હોય. ને લોકોને જીવડાવાળા સારું વરસાદ કર્યો છે, નીકળ વરસાદ ક્યાં છે? આ વાત યોગી અપાએ કરેલી. યોગી અપાએ કહે કે જગતમાં એટલું પાપ વધી ગયું છે કે 50 વર્ષ સુધી વરસાદ પડે નહીં. પણ સંત દયાળુ છે અને સંતનું પ્રગટપણું છે, એટલે એનાથી બધું કામ ચાલે. નહીં તો એટલું બધું પાપ હોય તો 50 વર્ષ સુધી વરસાદ પડે જ નહીં. પણ સંતની દયા છે, એ બધું ફરી ગયું. સંત હોય. સ્વામિનારાયણ હરે સ્વામી વાત કરી છે. વિષયનો પરાભાવ તો એક પુરુષોત્તમને તેના એકાંતિક સાધુ એ બેને જ ના થાય, ને તે વિના બીજો કોઈ વિષયથી નિર્લેપ રહે જ નહીં. તો અનાદિકાળથી વિષય, આ જીવ નામ જ પડ્યું એનાથી વિષય ભેગા. અરે અનાદિકાળથી તે જીવ નામ એ રીતે પડ્યું. જીવ દશા અને મુક્ત અને બદ્ધ. એટલે બદ્ધ એ અનાદિકાળથી વિષયમાં જ લેવાય છે. અને મહારાજે પણ કહ્યું કે વિષય તૃપ્તિ થઈ નથી,
ને થશે જ નહીં. થઈ નથી એ તો માન્યો, પણ થશે જ નહીં એટલે પાછું વળવાનો વારો આવે કે થશે જ નહીં. ગમે એટલા માઇલો ને માઇલો જતા રહો પણ વિષય તૃપ્તિ થવાની નથી. એટલે પાછું વળો. એટલે પાછું વળો કે આપણે એ થવાની નથી. અને એનાથી તો આપણે દુઃખી થયા છે, મહાદુઃખી થયા છે. તો એ મૂકીને આપણે ભગવાન બાજુ વળો, ભગવાનની ડાયરેક્શન એ લો. વિષયનો પ્રભાવ તો એક પુરુષોત્તમને તેના એકાંતિક સાધુ એ બેને જ ન થાય. ને તે વિના બીજા કોઈ વિષયથી નિર્લિપ્ત રહે જ નહીં. માટે વિષયથી છેટે જ રહેવું, બસ એનો એક જ ઉપાય છે. વિષય છે જ્યારે વિષય જરાક પણ, જો મહારાજે સારંગપુરના વચનાત્મા કહ્યું પહેલાં જ કે એ વિષયથી આપણે ભગવાન સંત એ જ નિર્લેપ રહે. બાકી બીજા બધા વિષય આવે જ. અને વિષય જરાક પણ વિષયની લાર હોય તો બધું ડોલમડોલ થાય. મહારાજે પોતે જ વાત કરી છે, જે હરિભક્તને રહેવું મારી પાસ, તો તમે મેલજો રે મિથ્યા પંચ વિષયની આસ. તે ભગવાનને વિષય એ બેને વેર, સખત વેર. કાં ભગવાન રાખો કાં વિષય રાખો, બે ભેગા રહી જ ન શકે. તો મહારાજે કહ્યું એટલે વિષયનો ત્યાગ રાખો. એટલે આપણે વિષયમાં લેવાઈ જઈએ હોય પણ ત્યાગ રાખવો, એટલે છેટે જ રહેવું એ ઉપાય છે. વિષય જરાક પણ આપણે મનમાં હોય તો બધું ઝાડ થાય. જો સૌભરી 60,000 વર્ષ પાણીમાં તપ કર્યું અને બહાર નીકળ્યા તો તરત જ વિષય ચોંટી ગયા. અને જેવા ગ્રસ્ત પહેલાંથી જ ગ્રસ્તાશ્રમ કર્યું હોત તો વાંધો ન હોત. 60,000 વર્ષ પાણીમાં જ ગયું. એટલે એ વિષયથી દુઃખમાં મેલાય નહીં. એટલે આપણે છેટે જ રહેવું. મારે છેટે રહેવું એટલે નિયમ, આપણે નિયમમાં વર્તવું. નિયમ ધર્મ જે મહારાજે આજ્ઞા કરી છે એમાં રહેવું. માટે વિષયથી છેટે જ રહેવું ને ભગવાનનો પક્ષ રાખવો. કે દેહને તો પોતાનું રૂપ માનવું જ નહીં. આ આપણે તો સખત દેહ ભાવ છે. પોતાનું રૂપ છેટું પડાતું જ નથી. આપણે 24 કલાક દેહ છું ભજન થાય. પહેલા પ્રકારની છેલ્લી વાત સ્વામી કહ્યું કે આ દેહ કથા કરે, કીર્તન કરે, વાતો કરે, પણ આ દેહ તે હું નહીં એમ માને નહીં. આ દેહ તમે જોજો, આપણે ટ્રાય કરજો. સહેજે જ દેહમાં વૃત્તિ જાય, સહેજે જ એનું લાલન પાલન પોષણ આડકતરી રીતે પણ એનું પોષણ થાય. તો દેહ એટલે સ્વામી કહ્યું કે આ દેહ તે હું નહીં એમ માને નહીં. એટલે આ એક અભ્યાસ કરવા જેવો છે. આપણે એ દેહ તે હું નહીં એમ માને નહીં, એ અભ્યાસ કરવા જેવું છે. આપણે બધા સાધન દશામાં અભ્યાસ કરવા જેવું છે. ને દેહને માને તેમાં બધા દુઃખ રહ્યા છે. બધા જ આખું બ્રહ્માંડનું દુઃખ બધું એમાં રહ્યું છે. દેહરૂપ થાય એટલે બધું જ આવે અંદર. આત્મા રૂપે વર્તે પોતે એ તો જ એમાં નિર્લેપ રહે. નહીં તો બધા બ્રહ્માંડમાં જેટલું દુઃખ છે બધું દેહમાં રહ્યું છે. એટલે દેહરૂપ માને જો આપણે સાધના કરીએ છીએ તો સાધનામાં આ ખાસ આપણે કરવું. આ દેહ તે હું નહીં એમ કથા કરે, કીર્તન વાતો કરે, પણ આ દેહ તે હું નહીં એમ માને નહીં. તે સ્વામીએ ગુણાતીતાનંદ સ્વામીએ કહી જ દીધું છે. આપણે આ સાધના કરી કે બહુ અઘરું છે.
કે અનંતકાળથી દેહ ભેગા રહ્યા છે, દેહરૂપ થઈ જાય છે, એટલે એનાથી છૂટું પડવું બહુ પછી પણ અભ્યાસ કરે. સ્વામીએ કહ્યું કે થઈ શકે. સદાનંદ સ્વામી મહારાજની જય.